ભાવનગરથી સટી મેડિકલ કોલેજના રેગિંગની ઘટના સામે આવતા શૈક્ષણિક વર્તુળમાં ચકચાર મચી છે. કોલેજના 13 વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી અનામી લેખિત રજૂઆતના આધારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. રજૂઆતમાં 6 સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ સાથે અલગ અલગ પ્રકારનું રેગિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ તપાસ શરૂ કરી છે. ભાવનગર સ્થિત સટી મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ સામે આવ્યા બાદ કોલેજ તંત્ર હરકતમાં આવ્યું છે. મળતી માહિતી મુજબ 13 વિદ્યાર્થીઓએ અનામી રીતે લેખિત રજૂઆત કરી હતી, જેમાં 6 સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાનગતિ પહોંચાડવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની રજૂઆત મળ્યા બાદ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે, તેમજ ઘટનાની હકીકત જાણવા પુરાવા એકત્રિત કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. મેડિકલ કોલેજોમાં રેગિંગ સામે કડક નિયમો અમલમાં હોવા છતાં આવી ફરિયાદો સામે આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. હાલ કોલેજ તંત્ર દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર સામે જરૂરી શિસ્તભંગના પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. હાલ એન્ટી રેગિંગ કમિટી તપાસ ચલાવી રહી છે અને તપાસ રિપોર્ટ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. ડૉક્ટર ચિન્મય શાહ, ડીન મેડિકલ કોલેજ ભાવનગર. હાલમાં 2 દિવસ પહેલાં અમારી પાસે એક કસ્ટડીમાં ફરિયાદ આવી હતી કે ટોટલ 13 ઓર્થોપેડિક ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે અમારી ઉપર અલગ અલગ જાતના ટોર્ચર કરવામાં આવે છે, જેવા કે ઘણી બધી વાર લખવા આપવામાં આવે, મુર્ગા બનાવવામાં આવે, ઉપરાંત કોઈને કોઈ ઇવેન્ટ બાબતે ખર્ચો કરવામાં આવે. એટલે આ બધી બાબતને લઈ અને તેઓએ ફરિયાદ કરેલી હતી. એટલે નેશનલ મેડિકલ કમિશનના નોર્મ્સ પ્રમાણે એન્ટી રેગિંગ સ્ક્વોડે તેઓની ઇન્ક્વાયરી શરૂ કરી છે. તેઓની ઇન્ક્વાયરી પણ પતી ગઈ છે અને તેઓના નિવેદન લેવાઈ ગયા છે. ત્યારબાદ 6 વિદ્યાર્થીઓ જેના નામ એ પ્રથમ ફરિયાદમાં આવ્યા તેઓને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓની પાસેથી પણ નિવેદન લીધા છે અને જરૂરી દસ્તાવેજો તેઓ આજે આપવાના છે. એ ઉપરાંત ઓર્થોપેડિક વિભાગના તબીબી શિક્ષકો અને એચઓડી સાથે પણ ચર્ચા થઈ છે અને આ બાબતમાં તેઓનો અભિપ્રાય પણ લીધો છે અને જે સૂચના આપવાની હોય તે યોગ્ય સૂચનાઓ પણ તેમને અપાઈ ગઈ છે. હવે આ એન્ટી રેગિંગ સ્ક્વોડના જે નિર્ણય આવશે ત્યારબાદ એનએમસીના નિયમ પ્રમાણેની એક તટસ્થ કમિટી ફરીવાર આ બધા ડોક્યુમેન્ટ ચેક કરશે અને છતાં જો એમાં રેગિંગનો તથ્ય લાગશે તો એન્ટી રેગિંગ કમિટી જે સુપ્રીમ કોર્ટ અને નેશનલ મેડિકલ કમિશન અને યુજીસીના નોર્મ્સ પ્રમાણે બનાવવામાં આવેલી છે તે આખી ઘટનાનું અવલોકન કરશે અને જે ફરિયાદી અને આરોપી વિદ્યાર્થીઓ છે તેઓને બોલાવશે અને જે લેવલની તેઓની રેગિંગ અથવા બેદરકારી દેખાશે તે પ્રમાણે તેઓ સજા નક્કી કરી અને ડીનને સુપ્રત કરશે. ત્યારબાદ એ જ વસ્તુ અમે યુનિવર્સિટીને તેમજ અમારી વડી કચેરી એટલે કે ગાંધીનગરને, યુજીસીને, એનએમસીને મોકલી આપીશું. સાહેબ, આની અંદર આરોગ્ય મંત્રી પણ ગઈકાલ રાત્રે ટ્વીટ જે છે એ કર્યું છે, એણે પણ સૂચના ક્યાંક આપી છે. કેવા પ્રકારની કાર્યવાહી છે? સૂચના એ છે કે આમાં એક પણ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે. નેશનલ મેડિકલ કમિશન, યુજીસી તેમજ સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જે કાયદેસર પગલાં લેવાના થાય છે તે સંપૂર્ણપણે લેવાના છે. સાહેબ, આ ત્રીજી ઘટના છે. હવે આની ગંભીરતા કેવી રહેશે? નિયમ પ્રમાણે સંપૂર્ણ સજા આપવામાં આવશે. ઓકે સર.